નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને એ દરમિયાન થોડી ગરમાગરમી જોવા મળી. એનું કારણ છે કે ડોકલામ અને ચીનની ઘૂસણખોરીનો મુદ્દો સંસદમાં જેવો ઉઠ્યો, સંસદમાં રાજકીય ક્યાંક આક્ષેપ પ્રત્યાક્ષેપ ગરમી જોવા મળી. કેન્દ્રના મોટા મંત્રીઓએ પણ આ મુદ્દે ઊભા થઈને વિરોધ નોંધાવ્યો અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જે દાવો કર્યો, અને રાહુલ ગાંધીએ કહ્યું કે ચીની સૈનિકો ભારતીય સરહદની અંદર ઘૂસી આવ્યા. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે લદ્દાખમાં ભારતીય જમીન પર ચીને કબજો કર્યો છે અને સરકાર કેમ ચૂપ છે. આ ગંભીર મુદ્દાને લઈને જે વિરોધ પક્ષો હતા, વિરોધ પક્ષોએ પણ ક્યાંક કોંગ્રેસને રાહુલ ગાંધીને ઘેરવાનો પ્રયાસ કર્યો અને સત્તા પક્ષ જે છે એમણે કહ્યું કે ભારતની 1 ઇંચ જમીન પણ ચીન નહીં કોઈએ પણ પચાવી પાડી નથી. અને ખાસ રાજનાથસિંહ, અમિત શાહ, કિરણ રિજિજુજી એમણે પણ કહ્યું કે ભારતની 1 ઇંચ જમીન પણ કોઈએ પચાવી પાડી નથી. ઉપરાંત એમણે એમ પણ કહ્યું કે સેના મજબૂતીથી સરહદ પર તૈનાત છે અને કોઈ પણ અતિક્રમણને રોકવા માટે ભારતીય સૈન્ય સક્ષમ છે. આ વાત એમણે કરી છે. ત્યારે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે રાજનીતિ કરવાની જરૂર નથી એ વાત પણ જે રાજનાથસિંહે કરી અને સેનાના મનોબળને ક્યાંક વિપક્ષે વધારવું જોઈએ, એની જગ્યાએ આ મનોબળ ઘટાડી રહ્યા છે. અને લદ્દાખના સ્થાનિક લોકો પણ જે ચીની અતિક્રમણની પુષ્ટિ કરી રહ્યા છે, આવું રાહુલ ગાંધીએ કહ્યું અને એનો જવાબ પણ આપ્યો. રાહુલ ગાંધીએ સરકાર પર એ પણ એક આરોપ મૂક્યો કે સરકાર ક્યાંક સત્ય છુપાવી રહી છે. પણ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે એટલે સત્તા પક્ષનું કહેવું છે કે રાજનીતિ ન કરવી જોઈએ, સૈન્યનું મનોબળ ન તોડવું જોઈએ અને સીમા વિવાદ હોય એ અત્યંત એક સંવેદનશીલ અને વ્યૂહાત્મક બાબત છે જેની જાહેરમાં ચર્ચા ન થવી જોઈએ. બીજું કે શું આપણે સેનાના શૌર્ય પર શંકા કરવી જોઈએ? આવા સવાલો પણ આ મુદ્દાઓને લઈને ઉઠી રહ્યા છે. ત્યારે આ જ સવાલોના જવાબ લેવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા અશ્વિન બેંકર મારી સાથે છે. અશ્વિનજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્તે. સાથે જ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી છે. પંજાબી સાહેબ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર, ધન્યવાદ. અને સિક્योरिटी एंड डिफेंस एक्सपर्ट मिस्टर श्याम मलिक આપણી સાથે જોડાયા છે. મલિક સાहब, आपका भी स्वागत है लोकमंच में. જી, જય હિન્દ. બેંકર સાહેબ, શરૂઆત આપનાથી કરીશું કારણ કે સરકાર જ્યારે વારંવાર એમ કહે છે કે કોઈ ઘૂસ્યું નથી, જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે ડોકલામને ચીનની ઘૂસણખોરીનો મુદ્દો જ્યારે સંસદમાં ઉઠાવ્યો અને વારંવાર ડિનાય કરવામાં આવે છે અને કહે છે કે કોઈ સરહદની અંદર ઘૂસ્યું નથી, આ વાત સરકાર તરફથી કરવામાં આવે છે, તો પછી અશ્વિનભાઈ, છેલ્લા કેટલાક વર્ષોથી બંને દેશો એટલે ભારત અને ચાઇના વચ્ચે આટલી બધી જે સૈન્ય મંત્રણાઓ થાય છે, કોપ્સ કમાન્ડર ટોક, આ મંત્રણાઓ કયા મુદ્દે થઈ રહી છે એ સવાલ પણ ઉઠી રહ્યો છે. દિલીપભાઈ, આજે સંસદની અંદર બિન ઇસ્યુ એવો ડોકલામનો ઇસ્યુ નરવાણેજીના એક નહીં છપાયેલા પુસ્તકના હવાલેથી ઉભો કરવાની કોશિશ થઈ છે. સંસદમાં કોઈ પણ ઓથેન્ટિક વસ્તુ વગર, ઓથેન્ટિક સાહિત્ય વગર રજૂઆત થઈ શકતી નથી. બજેટ સત્રમાં બજેટની ઉપર થતી ચર્ચાઓમાં વિપક્ષના નેતાએ અચાનક એમ કહ્યું કે ડોકલામની અંદર શું થયું છે અને નરવાણેજીએ એક પુસ્તક બનાવ્યું છે જે હજુ પ્રકાશિત થયું નથી. એમાં એવી કંઈક વાતો કરી છે જે મને તમે કહેવાની મંજૂરી આપો. જી. અને એના સંદર્ભની અંદર સંસદમાં હોબાળો થયો. સંસદમાં વિપક્ષ પક્ષ તરફથી પણ રજૂઆત થઈ કે જે પુસ્તક છપાયું જ નથી એની ચર્ચા ના થઈ શકે. અને આ મુદ્દો એ સંવેદનશીલ મુદ્દો છે. ડોકલામ 2017માં જૂનમાં 17 તારીખે થયેલ એક ઘટના છે અને એમાં 75 દિવસના સાહસમાં ભારતના સૈન્યની તાકાતથી ચીન એક તસુ પણ આગળ નથી આવી શક્યું, એ સમગ્ર દેશ જાણે છે. અને ગલવાનની અંદર પણ જબરજસ્ત એલઓસી જ્યારે રેખાંકિત કરી શકતા નથી આપણે, કારણ કે બરફ વધારે ત્યાં હોય છે, ત્યારે જે ઘટના બની 2020માં, અને 2020ની ઘટનામાં પણ 20 આપણા સૈનિકો શહીદ થયા આમને સામને મુઠભેડમાં, ઘર્ષણમાં, ઇન્ફિલ્ટ્રેશનમાં, ગોળી ચલાવવાથી નહીં, ગોળી વાગવાથી નહીં, અને એમના તો 40થી વધારે સૈનિકો શહીદ થયા. તો એ સ્થિતિમાં પણ ભારતે
મજબૂતાઈથી ચાઇનાને રોક્યું છે. ચાઇના એ વિસ્તારવાદી છે, આપણે સમજીએ છીએ, એટલે હંમેશા હાઈ એલર્ટ આ બોર્ડર ઉપર આપણે રાખતા હોઈએ છીએ. અને ભારતનું સૈન્ય એટલું સક્ષમ છે કે હું આપને એક હવાલો આપીશ. હમણાં જ એક પોડકાસ્ટ થયું છે ડીજીએમઓ અનિલ કુમાર ભટ્ટના દ્વારા, અને એમણે સમગ્ર ડોકલામની ઘટના કેવી રીતે થઈ અને એમાં એના પોલિટિકલી નેતાઓનો શું રોલ હતો એ એમણે પોડકાસ્ટમાં કહ્યો છે. એટલે મારે એટલું જ કહેવું છે કે બિન ઇસ્યુને વિપક્ષ ઉઠાવી અને સંસદને અશ્વિનજી, મારો મુદ્દો એ છે કે જે કોર્પ્સ કમાન્ડર ટોક થાય છે તો પછી એ કયા મુદ્દે થાય છે, જે આપણે સૈન્ય મંત્રણાઓ કહીએ છીએ? બિલકુલ. જી, મંત્રણાઓ જે થાય છે એ અત્યારે કોઈ પણ રીતે ચાઇના એ ભારતની બોર્ડરમાં નથી, ભારતના 1 ઇંચ અંદર નથી. અને આપણે જે એલઓસી ના મુદ્દે એલઓસી તય કરવાની છે એની પર ચર્ચાઓ થઈ રહી છે અને ચોક્કસથી ભારત પોતાની સક્ષમતા બતાવી રહ્યું છે. બિલકુલ અશોકજી, આપણે સાંભળ્યું કે ભારત સક્ષમતા બતાવી રહ્યું છે. ભારતીય સૈન્ય બળ 1 ઇંચ પણ જમીન ચાઇના લઈ શક્યું નથી. ત્યારે શું લાગે છે કે વારંવાર ઘૂસણખોરીની વાત વિપક્ષ દ્વારા સાહેબ કરવામાં આવે? સંવેદનશીલ મુદ્દો છે. અશ્વિનજીએ કહ્યું એમ કે એને સંસદમાં આવી રીતે ખુલ્લેઆમ ચર્ચા થતી હોય, પાયા વિહોણા આક્ષેપ કરવામાં આવતા હોય, તો અશોક પંજાબીજી, એનાથી શું આપણે સેનાનું મનોબળ નથી તોડી રહ્યો વિપક્ષ? ના, મને સમજાતું નથી કે ચીનનું નામ સાંભળીને આ ભાજપવાળા કેમ ભડકી જાય છે. ચીનનું નામ આવે એટલે ઉપર નીચે થઈ જતા હોય છે. હવે ચાઇનાએ આપણા ઉપર, આપણા એના સૈનિકો આપણી સામે આવ્યા, મુઠભેટો થઈ, આપણા લોકો શહીદ થયા, એમના થયા, બરાબર છે. પણ દોલકામ પાસે ને લદ્દાખના ઉત્તરી વિસ્તારમાં ચાઇનાની આર્મી આગળ વધી છે. આ વાત કોઈ 1-2 દિવસની નથી, છેલ્લા કેટલાક વર્ષોથી આ ચાલી રહી છે. અને જ્યારે સિક્યુરિટીની વાત આવે ત્યારે શા માટે વિરોધ પક્ષ ચૂપ રહે? સિક્યુરિટી વાત આવે એટલે રાષ્ટ્રીય સુરક્ષાની બાબત છે. હવે રાષ્ટ્રીય સુરક્ષાની અંદર સેના તો સક્ષમ છે. આપણી સેના ઉપર સંપૂર્ણ વિશ્વાસ અને સંપૂર્ણ ભરોસા ભારતીય લોકોનો છે, કોંગ્રેસ પાર્ટીને છે. હવે સેનાએ છેલ્લા 70 વર્ષથી અત્યાર સુધી સતત આપણા દેશના લોકોની, દેશની સીમાની સુરક્ષા કરી છે અને ભવિષ્યમાં કરશે. આ વિશ્વની અંદર 3 નંબરની આર્મી અત્યારે ભારતીય સેના એવી મજબૂત સેના છે કે દુનિયાની અંદર 3 નંબરની આર્મીમાં એની સંખ્યા ગણતરી થઈ શકે છે. એટલે આપણા દેશની સેના સામે તો આપણે માથું ઝુકાવીએ છીએ. મહાન આર્મી છે આપણી દેશની અને કુરબાની માટે કોઈ પણ કુરબાની આપવા માટે તૈયાર છે. પણ આજે જે આપણી રાજકીય નેતાગીરી છે, પોલિટિકલ લીડરશિપ છે અત્યારની, આજે જે દિલ્હીમાં બેસી છે. પંજાબી સાહેબ, તમે 70 વર્ષની તમે વાત કરી, તમને કદાચ તમે ભૂલી ગયા લાગો છો અને વિપક્ષ પણ ભૂલી ગયો લાગે છે, કારણ કે 1962માં ભારતે ચીન સામે જયારે હજારો ચોરસ મીટર જમીન જે કબજે કરી, કોનું શાસનકાળ હતું? શું એ જમીન પરત લેવા માટે અત્યાર સુધી જે 70 વર્ષના શાસનમાં કોઈ પગલા ભર્યા? 62 બાદ કોંગ્રેસે કઈ કર્યું? નહીં, સવાલ આ નથી કે પહેલા શું થયું, કે અત્યારે શું થયું, કાલે શું થયું. કેમ નહીં? તમે કહો છો સવાલ અત્યારે આ છે કે ચીન પાસે તો 11 વર્ષથી આ સરકાર છે. એ સરકારને કોણે રોક્યું છે? 11 વર્ષથી 12 વર્ષથી આ જે સરકાર છે એ પણ આ મુદ્દો તો ઉપાડી શકતી હતી, પણ એ મુદ્દો તો એક બાજુ ગયો, ડોકલામ બીજો મુદ્દો આવી ગયો છે. અને આ બાબત રાષ્ટ્રીય સુરક્ષાની બાબત છે, ખુલ્લેઆમ ચર્ચા કરવી જોઈએ. રાહુલ ગાંધી આ વાત મૂકી કે તમે આની ચર્ચા કરો. ભાઈ, આ શું છે? તમે સાચી વાત લોકો સમક્ષ મૂકો, પાર્લામેન્ટની અંદર સાચી વાત મૂકો, તો આમાં શું ખોટું છે? તમે તમારી કમજોરી છુપાવવા માટે તમે રાષ્ટ્રની એકતા અને રાષ્ટ્રીય સુરક્ષાના રાષ્ટ્રધોરણ આ બધા પ્રશ્નો શા માટે ઉભા કરો છો? આ જ કોંગ્રેસ પાર્ટી છે કે જેના 2 મહાન નેતાઓ દેશની એકતા સુરક્ષાના અખંડતા માટે શહીદ થયા છે. કોણ નથી જાણતો? અને એક નહીં, કેટલા યુદ્ધો કોંગ્રેસ જીતી છે. 65ની વારમાં સાંભળો, 65ની વારમાં પાકિસ્તાનને હરાવવાનું કામ કોણે કર્યું હતું? 71ની વારમાં નવો બાંગ્લાદેશ ઉભા કરવાનું કામ કોણે કર્યું હતું? વાત કરો ને, લાખો ચોરસ કિલોમીટર જમીન ગુમાવી છે આપણે શું કર્યું? હાથ પર હાથ ધરીને બેસી રહ્યા. ક્યારે પરત લેવાનો પ્રયત્ન કર્યો તમારા કોંગ્રેસના શાસનમાં, અશોકભાઈ? હું તમને એ જ વાત કરું છું કે તમે જે કહો છો પછી શું થયું 11 વર્ષમાં? એમને શું કર્યું આ બાબતની અંદર? અને એ સમયમાં તો 1962માં તમને આપણે જાણીએ છીએ કે પછી તો આપણી સેના મજબૂત બની, આગળ ચાલી. ત્યારે આપણે બહુ કમજોર અને વીક હતા આપણી સેના લશ્કરમાં. એટલે કે 65ની અંદર આપણે, 71ની અંદર આપણે, અને દરેક ટાઈમ ઉપર આપણે બરાબર મજબૂતીથી લડ્યા છે. પણ આ વખતે શા માટે ચીન સામે આપણે ઝૂકી ગયા છે? કેમ બોલતા નથી? કોણ રોકે છે બોલવાનું?
આજે ડોકલામની અંદર ઉત્તરી લદ્દાખમાં અને ફિંગર 4, ફિંગર 5, ફિંગર 6 ત્યાંની અંદર પણ એ લોકો અંદર ઘૂસીને કહે છે કે બોર્ડર અહીંયાથી શરૂ થાય છે. ખુલાસો કરવો જોઈએ સરકારે. આ સવાલ છે એ સરકારની રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન છે આ. તો એની સામે તમે આક્ષેપો કરો છો જો સવાલ કરે છે. કેમ તમે આક્ષેપો કરો છો? આ પુલવામાની વાત જ્યારે આવે છે ત્યારે કેમ ચૂપ થઈ જાઓ છો? હજુ સુધી પુલવામામાં આરડીએક્સ ક્યાંથી આવ્યો, કોણ લાવ્યો? જેની અંદર આપણા 42 આપણા દેશના શહીદો, આપણા દેશના નૌજવાનો શહીદ થઈ ગયા હતા. એમાં આરડીએક્સ ભરેલી ગાડીથી વિસ્ફોટ થાય છે. એ આરડીએક્સ કોણ લાવે છે? આરડીએક્સ ક્યાંથી આવે છે? હજુ સુધી તપાસ થઈ નથી. ચલો હજુ સુધી ખબર નથી પડી દેશના લોકોને. તો આ ઓકે. મુદ્દો જે છે રાષ્ટ્રીય સુરક્ષા સાથેનો મુદ્દો છે. તો આ સવાલ ઉભો કરવાનું કામ આપણા સાંસદો નહીં કરશે તો કોણ કરશે? એટલે ઓકે. જવાબ આપવો જોઈએ. તમે આરોપ પર લગાવો છો, ત્રણ પ્રધાનો ઉભા થઈ જાય છે, રક્ષા પ્રધાન, પહેલા પ્રધાન ઉભા થઈને રાહુલ ગાંધી સામે પડકાર ફેંકે છે. રાહુલ ગાંધી સ્પષ્ટ કીધું છે હવે તમે ખુલાસો કરો. કેમ ખુલાસો નથી કરતા? એટલે ફોટો તમે આપી દો ચાલો કે નહીં આપણી આર્મી ત્યાં ઊભી છે, આપણી આર્મી મજબૂત છે. અમને ખુશી થશે, તમામ પક્ષોને આનંદ થશે. चलो ओके मलिक साहब जिस तरह बात जी कर बारी बारी जो विपक्ष कह रहा है डोकलाम में और जो चीन की जो घुसपैठ है उसके बारे में सवाल उठ रहा है। सवाल मेरा ये कि जो वर्तमान एलएसी है, लाइन ऑफ एक्चुअल कंट्रोल, क्या सही में उसमें कोई बदलाव आया है या फिर भारत जो अपनी भारतीय सेना है उसकी जो पोजीशन है वो कितनी मजबूत रख पाई है एलएसी की? मलिक साहब। दिलीप जी, मैं आपके माध्यम से सब पॉलिटिशियंस को एक हाथ जोड़ रिक्वेस्ट करूंगा कि हाँ। प्लीज स्टे अवे फ्रॉम ऑल दिस। आप हमें पॉलिटिक्स नहीं आती है, हम पॉलिटिक्स के बारे में बात नहीं करते हैं। आपको आर्म फोर्सेस के बारे में नहीं मालूम है, आप मत करिए बात। आप बात कर रहे हैं विदो इट इज देयर इज नो यूज फॉर ऑफ बिकमिंग एक्सपर्ट्स विद नो नॉलेज। एलओसी पे या जो भी है आर्मी, आप मुझे बताइए किस कंट्री में आज तक पॉलिटिशियंस ने आर्म फोर्सेस को के एक्शन के ऊपर इतनी बहस की होगी जितनी इंडिया में की गई है। वियतनाम में यूएसए हारा, कोरिया में हारा, जगह जगह हारा। मुझे एक पॉलिटिशियन बताइए यूएसए का जिसने गवर्नमेंट के साथ कोई बात की हो या गवर्नमेंट का उनका कोई आदमी हो जिसने ऑपोजिशन को ब्लेम किया हो कि आपकी वजह से हमारे यूएसए की ये आप गलत बोल रहे हैं। यूएसए की कांग्रेस एक सेकंड रुकिए, मैं यूएसए की रुकिए, लेट मी फिनिश सर, लेट मी फिनिश व्हाट आई एम सेइंग इज, जो मैं कह रहा हूं आपको, ये हिंदुस्तान में जो जो आपका सब्जेक्ट नहीं है प्लीज उसमें क्यों पढ़ रहे हैं आप लोग? हमारे यहाँ पे एलओसी क्रॉस हुई है नहीं हुई है, आर्म फोर्सेस का आर्म फोर्सेस की रिस्पॉन्सिबिलिटी है। क्या आप सोचते हैं कि हमारे आर्म फोर्सेस इतनी इनकेपेबल है कि हमारे आर्म फोर्सेस मजबूत है, शक्तिशाली है, सलाम लीडरशिप कमजोर। सब आई एम सॉरी, मैं आपकी बात नहीं सुन रहा अशोक जी, सुन नहीं पाया, प्लीज रिपीट। अशोक जी क्या कह रहा हूं हमारी आर्मी मजबूत है, आर्मी को सलाम है, पॉलिटिकल लीडरशिप कमजोर है हमारी। सर डोकलाम में हुआ 15 जून 2020 को डोकलाम में एक्शन हुआ। हमने बाय 31 अगस्त 2020 को वो पूरा जितना भी इंकर्जन जो कुछ भी हुआ था उसे क्लियर कर दिया। उसके बाद चाहे जिसे हम अंग्रेजी में कहते हैं एपोक्रिफल रिपोर्ट्स, जिनका एक हियर से है, कहीं सुनी हमने बात सुनी और हमने रिएक्ट कर दिया, चाहे वो रूलिंग पार्टी है या ऑपोजिशन है, जो भी कर रहे हैं। मैं आई एम नॉट ट्राइंग टू बी विद द रूलिंग पार्टी और द ऑपोजिशन, मैं आर्म फोर्सेस के तरफ से बात कर रहा हूं कि प्लीज आप लोगों के इंटरफियरेंस से हमारे लोगों के मनोबल पे असर पड़ता है, क्योंकि ये लोग भी इसी सोसाइटी से ही आते हैं ना। हमारे आर्म फोर्सेस के जो लोग हैं उनको हम कहां से लेके आते हैं? चांद से तो नहीं उठा के लाते, मंगल से तो नहीं लाते, इसी सोसाइटी से उनको लेके आते हैं। वो भी इंसान है, उनके में भी मनोबल पे इन सब बातों का असर पड़ता है। क्या हम चाहेंगे हमारे आर्म फोर्सेस के मनोबल के ऊपर असर पड़े, पॉजिटिव और नेगेटिव? क्या वो
जोश में आ जाए, पागलपन के जोश में आ जाए, रूलिंग पार्टी का बात सुन के पागलपन के जोश में आ जाए, या ऑपोजिशन की बात सुन के सिर पकड़ के बैठ जाए। नहीं, वी डोंट वांट दिस टू हैपन। अच्छा सर, ये हम सब हिंदुस्तान को प्यार करते हैं, हम अपने देश को प्यार बिल्कुल करते हैं। बिल्कुल आपकी मैं किसी तो की बात भी है। पैट्रियोटिज्म पे क्वेश्चन नहीं कर रहा हूं। ओके मैं मलिक सिर्फ साहब, एक रिक्वेस्ट कर रहा हूं कि प्लीज स्टे अवे। हमारे को अपना बिजनेस करने दीजिए, आप अपना बिजनेस कीजिए। बिल्कुल, पर मलिक साहब ये जो विपक्ष बोल रहा है कि अगर घुसपैठ नहीं हुई तो पिछले सालों में इतनी जो कॉप्स कमांडर टॉक जो हुई है वो कौन से मुद्दे पे हो रही है, ये सवाल भी उठता है सर। सर ऐसा है कि बॉर्डर्स के ऊपर एक एक सिस्टम है, एक उसे प्रोसीजर है कि हर थोड़े दिनों पे कमांडर्स मिलते हैं टू सी, उनकी आपस में कुछ भी शिकायत होती है, कुछ भी डिस्कस करना होता है, कमांडर्स मिलते हैं। चाहे वो बीएसएफ के कमांडर मिलते हो, बॉर्डर जो डिमार्केटेड बॉर्डर है वहां पे आईटीबीपी, जहां पे डिमार्केटेड बॉर्डर नहीं है वहां पे आईटीबीपी है और आर्मी है, और जहां डिमार्केटेड बॉर्डर है वहां पे बीएसएफ है। वहां पे हमेशा कमांडर्स की मीटिंग होती है। इनकर्जन होने की संभावना हुई थी, इसमें कोई शक नहीं है, लेकिन वो संभावना 31 अगस्त 2020 को खत्म कर दी गई थी। ઓકે, હવે અશ્વિનભાઈ જે સવાલ છે ને એ જુઓ, તમે સેટેલાઇટ ઇમેજની પણ વિપક્ષ વાત કરે છે. તમે સેટેલાઇટ ઇમેજ જુઓ ને તો સરહદની નજીક જે ચીન દ્વારામાં વસાવવામાં આવેલું એક મોડેલ ગામ છે જેને કદાચ સિયાચીન વિલેજ કહીએ છે, એ દેખાય છે. તો પછી આ વિલેજ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું? શું ચીને આપણી સરહદ પર કે આપણી જમીન પર આ વિલેજ નથી ઊભું કર્યું? મને લાગે છે દિલીપભાઈ, આજે સંસદના હવાલેથી આપણે વાત કરીએ તો એમણે ડોકલામથી શરૂ કર્યું છે અને બહુ જવાબ આપો ને. વાત પૂરી થઈ નથી એમની. એટલે સંસદના હવાલેથી જે, કારણ કે સેન્સિટિવ મુદ્દો છે આ, બરાબર છે. ડોકલામની વાત અત્યારે અહીંયા મલિક સાહેબે કહ્યું કે ડોકલામ એ 2017માં 65 દિવસના અને 75 દિવસના યુદ્ધમાં એ 18 જૂને શરૂ થયું હતું 2017, અને 217 લોકો ભારતીય સૈનિકો 1-to-1 ફાઇટ કરી હતી. સાહેબ સિયાચીન વિલેજ છે. હવે એ પ્રકરણ પૂરું થઈ ગયું છે. ત્યાં આપણે કોઈ ઇન્ફેક્શન અત્યારે કોઈ થતું નથી. એટલે એ પ્રકરણને આપણે અત્યારે કેમ લેવાની વાત કરી? ચલો એ અત્યારે બીજી વાત, હાલ અગર એમને લાગતું હોય કે ચાઇના આગળ વધી ગયું છે તો ચોક્કસથી સંસદમાં આ વાત કરી શકાય. એમણે સંસદમાં આ વાત નથી કરી. સંસદમાં એમણે ડોકલામની વાત કરી છે, ગલવાનની વાત કરવાની કોશિશ કરી છે, અને બંને ઇસ્યુ ખતમ થઈ ગયેલા છે. ત્યાર પછી સતત વાત ચાલે છે એલઓસી ના મુદ્દા ઉપર. હમણાં મલિક સાહેબે જે કહ્યું, જે કન્ફ્યુઝન છે ને આપણે દૂર કરીએ. ભલે વિપક્ષ કન્ફ્યુઝન કરી રહ્યો છે કે ચીન દ્વારા જે પેંગોંગ તળાવ પર કન્ફ્યુઝન દૂર કરું, મારી વાત સાંભળો, કન્ફ્યુઝન દૂર કરું. આવ્યો ત્યાં સૈન્યની ગતિવિધિ, ચીની સૈનિકોની ગતિવિધિ વધી છે, ગતિશીલતા વધી છે. શું એને રોકવા માટે કોઈ પગલા આપણે લીધેલા છે? યસ, આપણે એકદમ હાઈ એલર્ટ પર છીએ. 2017 થી અને 2020 ની ઘટનાથી ભારત ચીન સાથે ગમે ત્યારે યુદ્ધ થાય એવી તમામ તૈયારીઓ સાથે છે. કારણ કે ચીન એ હંમેશા થ્રેટ આપે છે, હંમેશા એવો પ્રયાસ કરે છે કે અમે તમારી પર હાવી થઈ જઈશું, અમે તમારી પર વોર કરીશું. અત્યાર સુધી એવું હતું ડિફેન્સમાં હતા, અત્યારે સૈન્યને ખુલ્લો છૂટ આપેલી છે. સૈન્યને સત્તા છે કે એમણે પીએમઓ ને પૂછવાનું નથી, અને એવું ડોકલામમાં થયું છે. એક્શનમાં આવ્યા પછી પીએમઓ ને જાણ કરવામાં આવી છે. તો આ સત્તાઓ જયારે આપી દેવામાં આવી હોય ત્યારે ચોક્કસથી સૈન્યનું મનોબળ હાઈટ પર છે, અને સૈન્ય જયારે આ રીતે સારું કામ કરતું હોય ત્યારે એનું મનોબળ તોડવાની કોઈ જરૂર નથી. બિલકુલ અશ્વિનજી, સક્ષમ છે. અત્યારે જે ચર્ચા થાય છે એ શાંતિની વાત ચાલે છે. ક્યાંક ને ક્યાંક હમણાં
જિનપિંગ સાથે પણ ક્યાંક ને ક્યાંક કોક ટેબલ પર થોડી ગુપ્તગુ થાય છે, તો એ એલઓસી નક્કી કરી શાંતિ માટેની વાતો હોય છે. ચલો, બિલકુલ અશ્વિનજી, આપે કહ્યું કે સૈન્યનું મનોબળ ના તૂટવું જોઈએ. પંજાબી સાહેબ, જ્યારે ભારતીય સેના ડોકલામનો જ મુદ્દો છે ને, જે અશ્વિનભાઈએ વાત કરી છે કે ડોકલામમાં ચીની સૈનિકો સામે 73 દિવસ જે અડગ ભારતીય સેના રહી છે, એને ફાઇટ પણ આપી છે ચીની સૈનિકોને, ત્યારે વિપક્ષી નેતાઓ સાહેબ શું કરતા હતા અશોકભાઈ? વિપક્ષી નેતાઓ ચીની રાજદૂતો સાથે બેઠક કરતા હતા, એમની વાતો સાંભળતા હતા. તો વિપક્ષી નેતાઓને ભારતીય સૈન્ય પર વિશ્વાસ નહોતો કે જેને લઈને ચીની રાજદૂતો તમે સાથે કરવામાં આવતું? દિલીપભાઈ, તમે એક વાત ભૂલી ગયા છો. હા, બોલો. જ્યારે જ્યારે આપણી આર્મી, આપણી સેના પાકિસ્તાન કે ચીન કોઈ પણ દુશ્મન સામે લડી છે, ઊભી થઈ છે, ન સિર્ફ કોંગ્રેસ, આ દેશના તમામ વિરોધ પક્ષોએ એક ઊભા થઈને સરકારને સપોર્ટ કર્યો છે. મને યાદ છે કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી અને ત્યારે કોઈ દેશ સાથે ઝઘડો થતો તો ભાજપે પણ સપોર્ટ કરેલો. એટલે આ દેશના વિરોધ પક્ષો કે સત્તાધારી પક્ષની જે રાષ્ટ્રીય ભક્તિ છે એના ઉપર કોઈ શંકાનો સવાલ ઉભો થતા નથી. તો પછી તમામ પક્ષો આ દેશ માટે ઉભા છે. પણ સવાલ આ ઉભો થયો છે કે આપણી પોલિટિકલ લીડરશિપ છે, રાજકીય જે નેતાગીરી છે, આપણી આર્મી, લશ્કરને સલામ, ફરી તમને કહું છું, આપણી આર્મીને સલામ, પણ રાષ્ટ્રીય નેતાગીરી આ બાબતનો ખુલાસો કેમ કરતી નથી? આજે ઉત્તરી લદ્દાખના અંદર એક ગામ બસી ગયું છે. આ ચાઇનાએ ગામ બનાવી લીધું છે. આ સેટેલાઇટની તસવીર છે. મારી વાત સાંભળો. એક બાજુ કોંગ્રેસ ડાઈ વાતો કરે છે, સંવેદનશીલ મુદ્દો છે, સેના પર અમને ગર્વ છે, સેના પર વિશ્વાસ છે. બીજી તરફ તમારા નેતા રાહુલ ગાંધી તો સવાલો ઉઠાવે છે સંસદમાં. અરે ભાઈ, અમારા નેતા નહીં, વિરોધ પક્ષના નેતા છે. અને રાહુલ ગાંધી ઉઠાવ તો તમે જઈને ઉઠાવશો? બે મોઢાની વાત કેવી રીતે કરી કોણ શકાય? ઉઠાવશે ત્યાં? જે સવાલ ઉઠાવશે કોણ? પ્રશ્ન જ વિરોધ ઉભો પક્ષની નથી ભૂમિકા થતો. અદા નહીં કરે તો શાની ભૂમિકા અદા કરશે? એમની હા, જવાબદારી પણ છે. તમે તો સૈન્ય લોકો ઉપર સુધી ગર્વ સાચી કરો વાત છો. પહોંચાડવાની જવાબદારી રાહુલ ગાંધીને જ છે. આ વિરોધ પક્ષના અધિકૃત ફરી, નેતા છે. તો એનો પણ જવાબ કેમ સૈન્ય નથી ઉપર આપતા? તો તમે આ આક્ષેપ પરથી સૈન્ય પર આક્ષેપ પ્રશ્ન કેમ ઉભો કરો છો? કર્યો તમે. શા માટે વડાપ્રધાન ખુલાસો નથી કરતા? વડાપ્રધાને આગળ આવીને ખુલાસો કરવો જોઈએ આ બાબતની અંદર. કેમ ચૂપચાપ બેઠા રહે છે? આ દેશની પરિસ્થિતિ એકતાનો સૌ સવાલ, સલામત અખંડતાનો છે સવાલ છે. આ અને આ સૈન્ય મુદ્દો જે છે, મજબૂત છે, તમે જ કહો છો તો પ્રશ્ન ક્યાંથી સેનાનો થાય? તો સવાલ નથી. સેનાને સલામ, બધા સલામ કરે છે. ઓકે, આ તમારી તો બે મોઢાની વાત ના કરો કમજોર છે. તમે. ચાલો, અશોકભાઈ, આ બે સાહેબની મોઢાની leadership વાત છે. કમજોર છે. વડાપ્રધાનની leadership કમજોર છે. બેંકર સાહેબ, બે આ મોઢાની સવાલ વાત છે. છે આ. કેમ જવાબ અશોકભાઈ, નથી આપ્યો એમને? એ બેઠા હતા, હાજર હતા, કેમ એમને જવાબ નથી આપ્યો? મલિક આ સાહેબ, વિરોધ પક્ષના નેતા બોલે છે એટલે તમામ પ્રજા તરફથી બોલે છે. अशोक जी एक मिनट. मलिक साहब, विपक्ष ये भी कह रहा है, क्या ये बात सही है कि डिसएंगेजमेंट प्रक्रिया के दौरान ऐसी जगहों पर बफर जोन बनाया गया है जहां भारतीय सीमा की, जो पहले भारतीय सीमा की हद में था, अब बफर जोन वहीं बनाया गया है जहां भारतीय सीमा है, भारतीय हद में है. क्या इससे भारतीय सैनिकों को पेट्रोलिंग करने का अधिकार छीन जाता है? ऐसा है? पेट्रोलिंग नहीं? ऐसा है दिलीप जी, मैंने पहले भी रिक्वेस्ट किया था कि ये जो जिसका बिजनेस है उसके ऊपर छोड़ दीजिए. बफर जोन होता है हमेशा डिमार्केटेड बॉर्डर के ऊपर. एल जो LAC है, लाइन ऑफ एक्चुअल कंट्रोल, जो इंडिया और चाइना के बीच में है, वहां पे डिमार्केटेड बॉर्डर नहीं है, वहां पे एज्यूम्ड बॉर्डर है. तो वहां पे क्या होता है, ये आपने मुझसे पूछा था ये मीटिंग्स क्यों होती हैं. आपने अगर गौर किया होगा डोकलाम में और गलवान में और पोंगोंग लेक में जो भी हुई थी, वो भी मीटिंग्स का ही नतीजा है कि वहां पे एक भी गोली नहीं चली थी. हाँ. क्योंकि उन मीटिंग्स में ये पहले इंडिया और चाइना के बीच में तय हो गया था कि जब भी पेट्रोलिंग होगी आर्म्स नहीं लेके जाएंगे. तो वो क्या करते हैं, डंडे लेके जाते हैं. चाइनीज ने क्या किया है कि उन डंडों को इम्प्रोवाइज किया, उनके ऊपर कांटे की तार लगा ली. जब उन्होंने तार लगाई तो हम लोगों ने भी तार लगाई डंडे के ऊपर और उससे मारा. जब चाइनीज लोगों को हमने उसी तरह से मारा. तो ये जो है, जो पहला आपको क्वेश्चन था कि मीटिंग्स क्यों होती है, वो इसलिए होती हैं. सेकेंडली, दूसरा जो आपने क्वेश्चन पूछा, नहीं, एक बफर जोन होता है. आप क्या करते हैं इन हर ऐसी सिचुएशन में जो ऊपर होता है, आप एज सिविलियन भी आप सोचिए, आपको किसी भी एरिया को देखना है तो आप ऊपर जाके देखेंगे, आपको ज्यादा दूर तक देखेगा. बराबर. इसी तरह से ये जो जोन है, यहाँ पे हाइट्स के ऊपर जाके हमारे आर्म फोर्सेस के लोग बैठते हैं.
चाइनीज भी हाइट्स पे बैठते हैं, और बीच में जो वैली होती है उसको हम कोलोकियल लैंग्वेज में कहने के लिए कह देते हैं ये बफर जोन है, कि अच्छा, आप इस वैली को आप क्रॉस नहीं करना, हम नहीं क्रॉस करेंगे, बराबर। तो क्या फाइन, ये बफर जोन है। अच्छा साहब, लास्ट क्वेश्चन मेरा ये है, क्या जी विपक्ष संसद में सुरक्षा के मामले में सवाल कर सकता है और सत्ता पक्ष को उसका जवाब देना पड़ता है? सर, मुझे आप बताइए कि भारत के अलावा कहां पे कौन सा विपक्ष, कौन सी ऐसी रियल डेमोक्रेसी है जहां पे विपक्ष इस तरह से बात करता है? सेकेंड वर्ल्ड वॉर से आज तक में मुझे कोई एक डेमोक्रेसी दिखा दीजिए जहां मलिक पे साहब इस मैं तरह याद बात दिलाता हूँ, होती है। मलिक साहब एक मिनट में याद दिलाता हूँ, जी वियतनाम के सवाल पर अमेरिका के दोनों हाउसेस के अंदर हाउस बंद कर दिए थे। अब वियतनाम के सवाल पर अमेरिका को पीछे हट करनी पड़ी, तब सवाल पूछा गया था। उस समय के प्रेसिडेंट सवाल पूछा गया था, सरकार सवाल पूछा गया था। ये तो विरोध पक्ष का एक जिम्मेदारी है। कोई भी देश में लोकशाही के अंदर देश की अशोक सुरक्षा का साहब, सवाल उठाया जा मैं सकता है। आई आंसर, मैं अशोक साहब बताता हूँ। अमेरिका के अंदर जब गवर्नमेंट चेंज हुई, उसके बाद रिपब्लिकन्स एंड डेमोक्रेट्स, जब रिपब्लिकन्स थे और जब रिपब्लिकन हटे तो डेमोक्रेट्स ने पूछा। तो सवाल ये है, जब जो रूलिंग पार्टी जब ऑपोजिशन में आती है तब ये डिबेट्स होती हैं, लेकिन ये चलो, डिबेट्स तब नहीं होती जब कोई इवेंट हो रहा हुआ होता है। ओके विंस्टन चर्चिल सेकेंड वर्ल्ड वॉर में जीतने के बाद इलेक्शन हार गए, ओके सर, वो ओके इस ओके बात पे नहीं हारे थे सर, समय कि समय सेकेंड वर्ल्ड बहुत वॉर कम है। जीते या नहीं हारे, बहुत सारी वो डिस्कशन हारे। हो सकती है, पर आपने जो बताया कि संवेदनशील बाबत છે એટલે બહુ ચર્ચા ના થાય, પણ અશ્વિનભાઈએ કહ્યું તે પ્રમાણે કે બિન ઇસ્યુ ઉઠાવવા એ રાહુલ ગાંધીની આદત છે. ઇસ્યુ બિન ઇસ્યુ છે. નરવણેજીની વાત એમણે કરી કે જે પુસ્તક જ પ્રકાશિત નથી થયું એની પર સવાલો ઉઠી રહ્યા છે, ઓથેન્ટિક બિલકુલ નથી. અને સાથે જ જે અશ્વિનભાઈએ કહ્યું એમ કે સંસદનો મુદ્દો, સરહદનો મુદ્દો છે, સંસદમાં બહુ જ સંવેદનશીલ બાબત છે. ડોકલામ ગલવાન એક તસુ પણ જમીન ચીન લઈ શક્યું નથી. ભારતીય સૈન્યએ મજબૂતાઈ બતાવી છે. એલઓસીની ચર્ચાઓ જે અત્યારે થઈ, પણ એમણે કહ્યું કે 2017 અને 2020ની ઘટનાથી જ ભારતીય સેના એલર્ટ મોડ પર છે અને છૂટ આપવામાં આવી છે. પીએમને પણ પૂછવાનું નથી, પીએમઓની પણ પરમિશન લેવાની નથી અને સૈન્યને આવી છૂટ આપી છે. અને ડોકલામમાં જે થયું છે એમાં પણ ભારતીય સૈન્ય અત્યારે મજબૂત દાવેદારી તરીકે ઊભું છે. અશોક પંજાબીએ સવાલો ઉઠાવ્યા છે કે ચીનનું નામ સાંભળીને સત્તા પક્ષ ક્યાંક ભડકે છે. લદ્દાખમાં ઉત્તરી વિસ્તારમાં જે ચાઇના આગળ વધી રહ્યું હતું એ કેમ વધી રહ્યું હતું, એ સવાલ અશોક પંજાબીએ ઉઠાવ્યો. રાષ્ટ્રીય સુરક્ષાની બાબતમાં વિપક્ષ શું કામ ચૂપ રહે એમનું કહેવું છે. અમે પણ સવાલ ઉઠાવીએ. એમણે માન્યું છે કે નો ડાઉટ સંવેદનશીલ બાબત છે, અમે સેનાનું મનોબળ તોડવા નથી માગતા, પણ 70 વર્ષથી મજબૂત રહ્યા અશોક પંજાબીએ કહ્યું. અને સેના મજબૂત છે, મહાન છે, પણ ચીન સામે કેમ ઝૂકે છે, આ સવાલો એમણે કર્યા છે. અને બીજું કે એમણે કહ્યું કે આરડીએક્સ ક્યાંથી આવ્યું, રાષ્ટ્ર સુરક્ષાનો પ્રશ્ન, પુલવામાની એમણે વાત કરી. અને જે કંઈ હોય ખુલાસો કરે અને વિપક્ષની જવાબદારી છે આ સવાલો કરવાની. મલિક સાહેબે કહ્યું કે સેટેલાઇટ જે આખી એક તસવીર છે એની વાત કરીને બીજું એમણે વાત કરી કે પોલિટિશિયને આ ચર્ચા બંધ કરવી જોઈએ. બિલકુલ આ ચર્ચા ન થવી જોઈએ. અમને પોલિટિક્સ નથી આવડતું, પણ અમારું મોરલ ક્યાંક તૂટે છે, એ વાત એમણે કરી. વિદેશમાં આવી કોઈ ચર્ચા પોલિટિશિયનો જાહેરમાં કરતા નથી, એવો એક દેશ મલિક સાહેબનું કહેવું છે કે મને બતાવો. અને બીજું, એલએસી ક્રોસ થઈ નથી, એ પણ એમણે વાત કરી છે. સાથે જ એમણે જે પ્રમાણે વાત કરી છે કે અમે પણ સમાજમાંથી આવીએ છીએ, અમે પણ માણસ છીએ, અમે કોઈ ચાંદ ઉપરથી કે મંગળ પરથી નથી આવ્યા, એટલે અમને પણ આની સીધી અસર થાય છે, પોઝિટિવ નેગેટિવ બંને અસર થાય છે. પણ વિપક્ષ સવાલ ન કરી શકે આવા ખુલ્લેઆમ, આ પણ એમણે વાત કરી. અશોક પંજાબીએ કહ્યું કે યુએસએમાં પણ થયું હતું, આ સવાલો પૂછાયા હતા ત્યાં પણ. એનીવે ટૂંકમાં કહેવાનો મતલબ સંવેદનશીલ મુદ્દો ખરો, પણ વિપક્ષને કેટલી સત્તા અને સત્તા પક્ષને જવાબ આપવાની કેટલી ફરજ, એ પણ એક પ્રશ્ન રહેશે. તો સંસદમાં સરહદની ચર્ચા આક્ષેપ વર્સિસ હકીકત શું હતી એ સમજવાનો પ્રયાસ કર્યો. અશ્વિન બેંકર, અશોક પંજાબી, શ્યામ મલિક ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી લોકપંચમાં આજની ચર્ચા. ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.